पड़े तेरी ठाकुर नी पड़े तेरी। तो हेलो गाइस, હું છું વિપુલ ઠાકોરને સ્વાગત કરું છું વિપુલ ઠાકોર ગેમિંગના એક ન્યૂ વિડીયોની અંદર। આજે જોઈએ આપણે ગેમ પ્લે કેવો થવાનો છે। પાછી એકવાર ડુઓ વર્સિસ સ્કોડ સાથે આવી ગયા છે આપણે પીક ઉપર। આપણી સાથે છે ચૌહાણ ગેમિંગ એટલે જયદીપસિંહ ચૌહાણ બાપુ પોતે। તો આપણે આજે કરવા જઈ રહ્યા છે વન્સ અગેન ડુઓ વર્સિસ સ્કોડ। કોણ વિજેતા થશે કોણ નહીં થાય જે પણ થશે તમારા સામે જ બતાવવામાં આવશે, બરાબર છે બાપુ? તો ચલો આગળ વધીએ ગેમ તરફ। ક્યાંકથી તો આવશે જ, ક્યાંક તો લાગી રહ્યો। ઓ બાપુ આવ્યો, બંધો છે પાડી જ નાખો। કન્ફર્મ કરી દીધો, સરસ। આવજો જયદીપ, બીજો બંધો આવ્યો। नॉक 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 यार, मकड़ी का जाल और कमाल मेरा धमाल। गेम ओवर वंस अगेन। क्या बात है सर। चलो पाछળ એક બીજો બંદો રસ મારવાનો ટ્રાય કરી રહ્યો છે। જોઈએ ક્યાંથી બંદો આવે છે બીજો। બે બંદાને તો મોતના ઘાટે ઉતારી દીધા છે, જોકે મજા આવી ગઈ છે। જોકે બીજા ગોતવા પડશે મારે। શક્તિમાન વન્સ મોર બમ તો કાયદેસર પડવા। પેલા બંદાને હેડશોટ, બીજો લેગ લીધો લપેટામાં। ચલો બીજો જયદીપ से डाउन થઈ ગયા, રિવાઇવ આપવું પડશે ફટાફટ। તમારી માથે આમ વીજળીઓ પડતી હોય તેથી ગમે એવો હોય તો ભાઈ બાયું ચડાવીને ઊભો રહી જાય કે મારા ભાઈ માટે મરવું પડે તો મરી જાય। થઈ જાય જયદીપસિંહ રિવાઇવ। હવે થોડું આગળ વધવું પડશે પ્લેનમાં। આગળ બે બંદા છે, જોકે રિવાઇવ થઈ ગયા, પણ હવે ગ્રેનેડ તો નાખવાનું થાય છે કાયદેસર। ગ્રેનેડ પડે તો વાંચી વાત છે, તો વાઇપ આઉટ થઈ જશે આખી સ્કોડ। નહીં તો ગોબા આપણા પડી જવાના, ગમે તે થાય ગોબા કોકના પડવાના કાયદેસર। અરે બોમ્બ તો ઉપર ફૂટ્યો, શું કોમનો બોમ્બ આવો બાપો। બાકી રહ્યો બંદો શક્તિમાન વન્સ અગેન। અરે આ ચક્રવ્યૂહ હતો એટલે બંદો દેખાતો નહીં, ખબર નહીં પડે। ભાગી રહ્યો બાપુ, આવજો। અરે તમારી જાતના સારા ખદડાવ તમારા અરે 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 પાડો 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 પાડો। બચી ગયો લઈ ગયા કિલ, સરસ, વાંધો નહીં। પાછળથી આવ્યો બાપુ, બચાવજો। જયદીપસિંહ આવી ગયા ઓન ટોપ। જયદીપસિંહ ચૌહાણ ગેમિંગ પાવર ઓફ। ચલો બચી ગયા છીએ આપણે તો મેદાનમાં। જોઈએ મેદાનમાં કોણ પાછું પડે કોણ આ। બેની પેટી બનાવી નાખી જયદીપસિંહ, એટલે આગળ બહાર જઈને જોવું તો પડશે હું માહોલ। હા જોઈએ હવે તને। જેની આંખ લાલ હોય, જેનામાં મર્દાનગી હોય, એક ક્ષણનું જીવન હોય, વળે નહીં કાંઈ દુનિયામાં કરે ઘે કે ફેંફેથી। આ ખરા બંદા હતા, બાકી બંનેમાં મર્દાનગીની વાતો તો ખરી। ચલો તો હજુ આગળ વધીએ ગેમ તરફ। અને આવતો હોય પંજા નાખતો ગાવિયો સિંહ ડાલામાં તો કાળ જાળ દાડાળો હાલિયો દેતો ડુંગરા ઢણક અને હાથિયા મૃગરા ઢૂંઢા। ભાગજો જયદીપસિંહ, પાછળ થોડા। આગનો ગોળો ફેંક્યો, ધુમાડા નીકળી ગયા, ગ્રુવલે ફાટી ગયો, શું થવાનું ખબર નહીં હવે। જે પણ થાય પણ મોજ મસ્તી આવશે, એને તો હું પાડીશ જ, કશો હતો નહીં। જોઈ લ્યો, ઉભા રહો। એરો માઇકાંગલીનો આગળ જઈ ગયો, લાલ ટી શર્ટ પહેરીને છોકરી જેવી, પાડી ગયો એમ। આગળ બે જણા લડી રહ્યા, એમાં આગમાં પેટ્રોલ બની જઈએ, બીજું તો કોઈ કરવું નહીં જાજુ। જો કે થર્ડ પાર્ટી કરીને આપણે એક બંદાને તો ઉઠાવી લેવું। પાડી દો તાણ, હેડો ચાલુ કરો કામકાજ। એ બંદો આવી ગયો એક લપેટામાં, થર્ડ પાર્ટી થઈ ગઈ એક જણા જોડે, જો કિલ પણ કન્ફર્મ કરી નાખ્યો, સરસ। હવે જે બીજો આવી રહ્યો ને એને પાડી દઈએ, ઉભા રહો। એ પણ હું યાદ રાખશે ઉડાડી ગયો કે બેની ફાઇટમાં ત્રીજો લાભ લઈ ગયો એમ। કોબા પાડી ગયા। આગળ વધો, હજુ જયદીપસિંહ હજુ ફાઇટ થઈ રહી આગળ, હોય તો બંધો નહીં, આગળ વધવા દે થોડો। અરે બાપુ આવ્યો મકડી મારી યારી। એ મારો ગોળો પડ્યો પણ સામે તુમ
कहीं और के मुसाफिर थे, हमारा घर तो यूं ही रास्ते में आया था यार। મેં એને પણ નાખ્યું કંઈક, પણ મારી મકડી ચોંટી ગઈ, એના લીધે કંઈ વાયદો નહીં, અને મારી એની સ્કોડ આખી વાઇપ આઉટ કરી નાખી. મજા આવી ગઈ. આ પીક ઉપર શું રોમાયણ ચાલી રહી, જવા તો દે. એ ભાઈ આવતા પહેલાં જ પાડી નાખ્યો, ખેલ ખતમ કરી નાખ્યો યાર એનો. અચ્છા, નીચે આખી સ્કોડ બેઠી, 2 જણા જાય. બાપુ આવજો. ગ્રેનેડ યા તો પછી પહેલાં તો નોક કરી નાખ્યો, બીજો નોક થવા જઈ રહ્યો, ત્રીજો આવ્યો, ચોથો, 4 પ્લેયર. અહીંયા મજા જ છે ને, હોય તો ઘોડો નાખવા દે. कौन है रे? ठीक से दिखाई नहीं दे रहा. अगर जंगल में कोई जानवर 2 कदम पीछे ले तो समझो शेर आया. ઘોડોથી ઉલાળ્યા. હા, બધાને ડેમેજ મજબૂત પડી રહ્યા, ધડાધડ ધડાધડ. એક ગ્રેનેડ હોય તો પાડી દઈએ. જોવા દો ગ્રેનેડ હક નહીં, થોડી વારમાં જોવું પડશે. પહેલાં જ્યાં સુધી પતાય ત્યાં સુધી પતાય, પછી ગ્રેનેડ નાખીએ. ઓકે, ગ્રેનેડનો વારો હવે જલ્દી. એક ગ્રેનેડ પડી ગયો તો ગેમ ખતમ. 2 જ બંદા વધ્યા, ખતમ કરીને આગળ વધી જઈએ ને બુયા લઈ લઈએ બસ. અરે બાપુ, પેલો અંદર જતા જતા રહી ગયો, પાડી દો એને. ફટાફટ ભાગો, જયદીપ છે આવતો. એનો તો હું લાસ્ટમાં ઇમોટ મારીને મારે. મારી ખ્વાહિશ છે એવી કે હું એને ઇમોટ મારીને મારું. गजब बेइज्जती है. The end is the beginning. અંત ઈ જ પ્રારંભ છે યાર. દુનિયા જ્યારે હારની રાહ જોતી હોય અને પછી જ્યારે જીત થાય ને એની મજા કંઈ ઓર હોય છે. તો ચલો ભાઈઓ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. ટેક કેર.